આજે આપણી કથાનો 10મો દિવસ અને આજની કથાનો વિષય છે દોસ્તી દો દિલો કી। મિત્રતા વિશે તો ઘણું બધું કીધું છે ને કહેવાનું છે। કથાની શરૂઆત કરી એની પહેલા એક મિત્રતાનો શેર। दौलत से दोस्त बने वह दोस्त नहीं, दौलत से दोस्त बने वह दोस्त नहीं, पर सच कहता हूं दोस्त जैसी कोई दौलत नहीं। विशेष बात करिए मित्रता विशेनी पहला स्वामीनारायण भगवाननो एक एवो मित्र કે જેના વિશે ખૂબ ઓછા લોકોને ખબર છે। આપણને મોટા ભાગે બે મિત્રોની ખબર છે। મહારાજને બે મિત્રો હતા, એક તો બ્રહ્માનંદ સ્વામી ને બીજા સુરા ખાચર। અને મહારાજે આ બંને મિત્રો સાથે ખૂબ લીલા ચેષ્ટાઓ ચરિત્રો પણ કર્યા છે। પણ એક બીજો મિત્ર હતો મહારાજનો અને એનું નામ હતું રતો બસ્યો। મહારાજનો ભાઈબંધ। હા, અને જ્યાંથી રતો બસ્યો આવતો હોય ત્યાં મહારાજ બોલે, એ હમણાં અમારો ભાઈબંધ આવશે અને અમારી બાજુમાં આવીને બેસશે। તમે કેમ તમારા મિત્રોને પૂછો કે નાસ્તો કર્યો કે નહીં, બાકી છે તો હાલ આપણે નાસ્તો કરીએ। એમ મહારાજ અવારનવાર આ રતા બસ્યાને પૂછે, કઈ જમ્યા કે નહીં, હાલો ભૂખ્યા હોય તો તમને જમાડીએ। અને મહારાજ આ રતાને એના ભાઈબંધને પ્રેમથી જમાડે મહારાજ। સંતોએ તો ગ્રંથોની અંદર ત્યાં સુધી લખ્યું, મહારાજ આમ બજારમાં નીકળ્યા હોય અને આ રતો બસ્યો હારે હોય તો આજે કેમ આમ પાકા ભાઈબંધ ખંભે હાથ રાખીને હાલતા હોય, એમ મહારાજે ખંભે હાથ રાખીને હાલતા ઘણા સમય સુધી। ત્યારે મિત્રતાનો સંબંધ એ તો વર્ષોથી યુગોથી ચાલ્યો આવે છે। કૃષ્ણ ભગવાન અને સુદામાની મિત્રતા હોય, દુર્યોધન અને કર્ણની મિત્રતા હોય, સ્વામિનારાયણ ભગવાન અને સુરા ખાચરની મિત્રતા હોય। આ મિત્રતા ભાઈબંધ એ શબ્દ જ એવો છે, એક અલગ પ્રકારનો અહેસાસ જ એવો છે કે જેમાં હૂફ હોય, ઉષ્મા હોય, સંવાદ હોય, નોકઝોક હોય, હક અરસપરસ આત્મીયતાની સરવાણી વહેતી હોય, એવો આ મિત્રતાનો સંબંધ છે કે જેમાં લોહીની સગાઈ ન હોય છતાંય જબરદસ્ત લાગણીઓનો સેતુ બંધાયેલો હોય। દર્દ એકને થતું હોય અને કણસે પોતે એટલે દોસ્ત। ભૂખ એકને લાગી હોય અને પોતાના ભાગનો રોટલો ધરે એટલે દોસ્ત। વગર માંગે કે વગર કહે બધું જ આપી દે એટલે દોસ્ત। એકબીજાના ચહેરાના હાવભાવ કળવાની આખી ઓટો સિસ્ટમ એટલે દોસ્ત। જીવનની દોડતી સુપરફાસ્ટ ટ્રેનની અંદર સંકટ સમયની સાંકળ એટલે દોસ્ત। મુશળધાર વરસાદ પલળતો હોય, વરસાદ વરસતો હોય અને એમાં પણ દોસ્તની આંખનું એક આંસુનું ટીપું પણ તરત જ ભાળી જાય એ દોસ્ત। ક્યારેક અસલામતીની કેડી પર કદાચ મંડાઈ જાય ડગ તો અચાનક સલામતીની ગતિ બની જાય એ દોસ્ત। એકલતામાં ભીડનો અહેસાસ કરાવતો, ખંભે હાથ મૂકી ફક્ત એક જ શબ્દ કે હું છું ને એ બોલી આખા અસ્તિત્વને ટકાવી રાખતો સંબંધ એટલે દોસ્ત। અને અંતે આવા અઢળક લાભ સાથેની અરસપરસના પ્રીમિયમના હપ્તા ચૂકવતી જીવન વીમા પોલિસી એટલે દોસ્ત। ત્યારે મિત્રતાનો સંબંધ એવો સંબંધ છે કે આ સંબંધની અંદર આત્મીયતા જોવા મળે, પ્રેમ જોવા મળે, આનંદ જોવા મળે, મોજ જોવા મળે, ઉત્સાહ જોવા મળે। આમ તમને 2-3 વિડીયો અલગ અલગ દેખાડું, તમે જોજો મિત્રો હોય તો એની અંદર કેવો પ્રેમ હોય,
કેવો આનંદ મોજ હોય એ બધી. જો એટલે આવા બધા મિત્રતાના સંબંધ હોય. આપણે ઘણીવાર જીવનમાં જોયું કે લોહીના સંબંધ તમારો સાથ છોડી દેતા હોય, પણ તમારો એક સાચો મિત્ર એ તમારી પડખે હંમેશા ઢાલ અને રક્ષા કવચ બનીને તમારી સાથે જ રહેતો હોય. અને એટલે તો કહેવાનું ને, મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ ચાલે ને દુઃખમાં સાથે હોય. સુખ હોય કે દુઃખ, ગમે એવી પરિસ્થિતિ હોય, આખી દુનિયા સાથ છોડી દે, પણ તે હંમેશા પડછાયાની માફક એ સાચો મિત્ર આપણી સાથે રહે. એક સમયે તો પડછાયો પણ અંધારામાં સાથ છોડી દે, પણ એક સાચો મિત્ર, સારો મિત્ર એકવાર હાથ પકડે તો આખી જિંદગી ભરે ક્યારેય સાથ ન છોડે. શેરી મિત્રો 100 મળે, તાળી મિત્રો અનેક. શેરી મિત્રો 100 મળે, તાળી મિત્રો અનેક. જેને સુખ દુઃખ વેચીએ તે લાખોમાં એક. મિત્રોના પ્રકાર હોય. ઘણા શેરીના મિત્રો હોય, ઘણા તાળી મિત્રો હોય, ઘણા ખ્યાલી મિત્રો હોય, ઘણા શાળાના મિત્રો હોય, ઘણા કોલેજના, કાર્યક્ષેત્રના, પડોશી મિત્રો, પ્રવાસના મિત્રો, ગ્રુપના મિત્રો, ધાર્મિક સંગઠનના મિત્રો, સોશિયલ મીડિયા તો કેમ ભૂલાય, ફેસબુકના મિત્રો, વોટ્સઅપના મિત્રો, ઇન્સ્ટાગ્રામના મિત્રો, આ બધા ઘણા બધા પ્રકારના મિત્રો આખી જિંદગીમાં બનતા હોય. પણ આખી જિંદગીમાં સાચા અને સારા કહી શકાય એવા મિત્ર તો ખાલી આંગળીના ટેરવે ગણી શકાય એટલા જ હોય. ઘણા મિત્રો એવા હોય કે એકવાર મદદ કરી હોય ને તો એ વારે વારે યાદ કરાવવા રાખી કે મેં તને આ મદદ કરી. અને ઘણા મિત્રો કૃષ્ણ ભગવાન જેવાય હોય, બધું આપી દે પણ તોય મિત્રને ખબર પડવા ન દે કે મેં એટલું આપ્યું તને. આ હાથેથી આપ્યું હોય તો બીજા હાથને ખબર પડવા ન દે કે મેં તારી આ મદદ કરી. એવા પણ ઘણા મિત્રો હોય. કૃષ્ણ ભગવાને સુદામાને પોરબંદરની અંદર કેટલું બધું આપી દીધું, પણ આ બાજુ સુદામાને ખબર પણ પડવા ન દીધી કે મેં એટલું બધું તમને આપ્યું છે. વળાવતી વખતે સુદામા પાસેથી પિતાંબર કઢાવી લીધું, અને જે સુદામા પોતળી પહેરીને આવ્યા હતા એ પોતળી પાછી પહેરાઈ દીધી. અને પાછા કૃષ્ણ ભગવાન કે આવજો સુદામા, પાછો આવતા રહેજે તું. એટલે સુદામા મનમાં કે હા આવી. સુદામાને મનમાં એમ કે એક આ પિતાંબર છે તો મારે 2-5 વર્ષ નીકળી જશે, પણ ભગવાને તો એ પણ લઈ લીધું. આ બાજુ દાવ ભૈયા ને અષ્ટપટરાણીઓ ને બધાને એમ થયું કે આ ભગવાને આ સુદામા પાસેથી પિતાંબર લઈ લીધું. પણ સુદામા ગયા પછી ભગવાને કીધું કે મારા સુદામાને, મારા મિત્રને અયાચક વ્રત છે, કોઈની પાસે માગવું નહીં એવું વ્રત છે એને. અને જો એ અહીંયાથી કઈ પિતાંબર પહેરીને જાય અથવા તો કઈ લઈને જાય અને જેટલા લોકો એને સામે મળે બધા એને મેણા મારે કે આ સુદામા તો અયાચક વ્રત ધારે છે. અને જોવો તો ખરા દ્વારિકામાં જઈને કૃષ્ણ પાસેથી માગી આવ્યો. એટલે મારા સુદામાને કોઈ યાચક નો કે, માંગણ નો કે, એટલે એક પિતાંબર મેં કઢાવી લીધું અને પોરબંદરની અંદર સમૃદ્ધિ નામે ઢગલા કરી દીધા. ત્યારે આટલું આપ્યા પછી પણ સુદામાને ખબર પડવા દેતા નથી કે મેં એટલું આપ્યું છે તમને. અને ઘણા ખાલી એક ચા પીવડાવે ને મહિને એકવાર, તોય 15 દી સુધી વાત કરે મેં તને ચા પીવડાવી, ખબર છે ને તે દી મેં તને તે દી પેંડા ખવડાવ્યા હતા, નાસ્તો કરાવ્યો તો ખબર છે ને, યાદ છે ને. આમ તો પહેલાના સમયમાં એવું હતું કે આખા ગામમાં હારા હારા કપડા, બૂટ, શૂટ, પછી શેરવાની,
આવી બધી વસ્તુ અમુક અમુક પાસે જ હોય, બધા પાસે જનરલ ન હોય. એટલે કોઈનો લગ્નનો પ્રસંગ આવે ને, આખા ગામમાં 2-3 જણા પાસે શેરવાણી હોય, સૂટ હોય, તો લગ્નનો પ્રસંગ આવે એટલે એની પાસેથી ઉછીની લઈ આવે. અત્યારે કેમ ઓલા ભાડે લઈ આવે શેરવાની, એમ ત્યારે ઉછીની લઈ આવતા 2-3 દિવસ હાટું. કારણ કે શેરવાની એક દી પહેરવાની હોય, લગ્ન તો એક દી ના જ હોય, પછી આખી જિંદગી પસ્તાવાનું જ હોય. એક ભાઈને પૂછ્યું કે લગ્ન કરે કે ન કરાય, તો સાંભળો હું કહીએ. એટલે ભાઈબંધ લગ્ન કરાય? કરાય ને, ચમ ના કરાય? તારાથી સુખ સહન ના થતું હોય કરી તું તાર. એ કે સુખ સહન ન થતું હોય તો તમ તાર તું લગ્ન કર, અને લગ્ન કર્યા હોય એની વેદના તો લગ્ન કર્યા હોય એ જ જાણીએ. કે આ જો બસ મારા ભાઈ, બસ એક પરણેલો જ બીજા પરણેલાનું દુઃખ સમજી શકે મારા ભાઈ. આ વાંઢો શું સમજવાનો? અને હા, પરણેલાઓને હેરાન નહીં કરવાના. નહીં કરું સાહેબ, આજ પછી ક્યારે લગ્ન નહીં કરું. કે લગ્ન કર્યા હોય ને એ જ બીજાનું દુઃખ સમજી શકે, અને કે લગ્ન કર્યા ને વધારે હેરાન નહીં કરવાની, થાતા જ હોય ઘરે. એટલે આ ભાઈ એકના લગ્ન આવ્યા, એટલે આખા ગામમાં 2-3 જણા પાસે સૂટ હશે, તો એક ભાઈના ઘરે ગયું કે તમારું સૂટ આપો ને પહેરવા માટે, 2-3 દિવસ લગ્ન છે તો જોઈ છે. તો કે હું સૂટ આપું પણ મને લગ્નમાં લઈ જવો પડે જાનમાં હારે. એટલે આ વરાજો કે એવાલા ભરલા માણસ, એમાં થોડું કઈ પૂછવાનું હોય? તમારું સૂટ છે, તમારે તો આવવાનું જ હોય ને, એમાં કઈ થોડું પૂછવાનું હોય? અને વરાજાની જાન નીકળી ને આ ભાઈ જાનમાં જોડાના, સૂટનો જે માલિક હતો એ. હવે પેલાના સમયમાં એવું હતું કે જાન પહોંચે પછી ત્યાં ઉતારાના આન બધી વ્યવસ્થા અલગથી કરેલી હોય, જાનનો ઉતારો રાખ્યો હોય દુર્ગામ જવાનું એટલે જાન પહોંચી અને અલગથી એક હોલ હશે, એમાં ઉતારો રાખ્યો હતો જાનનો, અને ઉપરના માળે એક રૂમ હશે, ત્યાં વરાજાનો ઉતારો હતો. એટલે જાન ગઈ ને ત્યાં પહોંચી, ઉતારો કર્યો, અને આ જે સૂટનો માલિક હતો ને એ જાય ને ત્યાં દરવાજે બેસી ગયો. એમાં કોઈક માણસ આવ્યું, તો કે જાનનો ઉતારો અહીંયા છે? તો કે હા જો આ બાજુ અહીંયા રહ્યો, અહીંયા વિયાવો વિયાવો. કે વરાજો? તો કે વરાજો ઉપરની રૂમ છે ને ત્યાં છે, પણ એક વાત કહું તમને, કયો ને. એ વરાજાએ જે સૂટ પહેર્યું છે ને એ મારું છે, કોઈને કહેતા નહીં. કે વાંધો. અને ઓલો વરાજો ઊભા ઊભા સાંભળે. એ કે એક તો આ સસરાનું ગામ છે, ધજાગરા થાય છે, પણ વાંધો નહીં, હાલો ને એકાદાને જ કીધું છે ને, હજી બીજા કોઈને કીધું નથી. હજી વિચારે ત્યાં તો બીજો કોક આવ્યો. એ કે વરાજાની જાન અહીંયા આવી છે? કે હા જો અહીંયા રહી આ હોલમાં. એ કે વરાજા સાહેબ ક્યાં છે? તો કે ઉપરના માળે છે ને, એનું સૂટ તમે જોજો. એ કે બહુ સરસ મજાનું છે, એ સૂટ મારું છે. અને ઓલા વરાજાનો મગજ ગયો, આવ્યો નીચે. એ કે એલા ભાઈ, એક તો આબરૂ છે નહીં, તું ખોટી અહીંયા કાઢમાં, ગામમાં તો નથી, અહીંયા તો રહેવા દે. એ કે વાંધો નહીં, હાલો હવે ધ્યાન રાખીએ, નો કઈ કહું કોઈને, બસ. વરાજો ઉપર વહી ગયો પાછો, ધ્યાન રાખ્યો, ઓલો કઈ કહે છે કે નહીં. ત્યાં એક ભાઈ એવા, જાનનો ઉતારો અહીંયા છે? તો કે હા જો અહીંયા રહ્યો, અહીંયા. એ કે વરાજા સાહેબ? તો કે એ ઉપર છે, પણ એક વાત તમને કહું, તમે વરાજાને કહેતા નહીં. હું? તો કે વરાજાએ જે સૂટ પહેર્યું ને મારું છે, એને તમે કહેતા નહીં. અને ઓલાનો મગજ ગયો ને હેઠે આવ્યો. એ કે હાલે તારું સૂટ. એ કે હું રૂમાલ ટુવાલ પહેરીને પરણી લી, પણ કે તારું સૂટ મારે જોતું નથી. કે એટલે ઘણા આવા હોય, ખાલી 1-2 વખત આપ્યું હોય વાપરવા તોય વારે વારે કીધા કરે, તે દી ખબર છે ને મેં તને આપ્યું તું, ખબર છે ને આપ્યું તું. પણ દોસ્તી વિશે કોઈએ સરસ કીધું, એક દોસ્ત ऐसा भी हो जो सिर्फ मेरा हो, मैं रोऊं तो मुझे हंसाए, मैं रूठूं तो मुझे मनाए, मेरे हर एक दुख में मेरे साथ हो, मेरी हर एक खुशी में मेरे साथ हो, मेरे बिन बोले मेरी बात समझे, मेरे बिन बोले मेरे दर्द को महसूस करे. हाँ, एक दोस्त ऐसा भी हो जो मेरी हंसी के पीछे छुपे दर्द को पहचान ले, जो मेरे गिरने से पहले मेरा हाथ थाम ले, मुझे संभाल ले. हाँ, एक दोस्त ऐसा भी हो जो जिंदगी की कठिन राह पर मेरा मार्गदर्शक बने, जो दुनिया की भीड़ में मुझे तन्हा ना छोड़े, जो अंधेरे में मेरी रोशनी बने. हाँ, एक दोस्त ऐसा भी हो जिसका साथ पाकर मैं हर गम भूल जाऊं, जो मेरे साथ चले तो लगे जैसे कि मेरे ही परछाई. हाँ, एक दोस्त ऐसा भी हो जो मुझे खोने से डरे, जिससे मेरी कभी कमी महसूस ना हो, जब मैं उसके साथ ना हो तो
एक दोस्त ऐसा भी हो जो मुझसे कभी नाराज ना हो, हाँ एक दोस्त ऐसा भी हो जो सिर्फ मेरा हो, सिर्फ मेरा हो। ત્યારે મિત્રતાનો સંબંધ તો એવો સંબંધ છે, એકવાર નક્કી કરી લે કે આ મારો મિત્ર, પછી આખી જિંદગી એને મૂકે નહીં, ભૂલે નહીં. બીજા સંબંધો એ જન્મતાની સાથે મળતા હોય, પરિવાર તરફથી મળતા હોય, પણ મિત્રતાનો સંબંધ એવો છે કે એ આપણી ઉપર હોય, આપણે કોને મિત્ર બનાવવો. અને કહેવાય ને કે હાથ માગો ને હૈયું આપે એ મિત્ર. દાનવીર કર્ણને મહાભારતના યુદ્ધમાં ખબર પડી ગઈ હતી કે અર્જુન છે એ મારો ભાઈ છે, માં કુંતા છે એ મારી માં છે, પણ દુર્યોધનનું ખાલી એક ઋણ ચૂકવવા માટે, એક મિત્રએ કરેલી મદદ, મિત્રએ કરેલા ઋણમાંથી મુક્ત થવા માટે મહાભારતના યુદ્ધમાં એને સંઘર્ષ કર્યો. ખબર હતી કે કૌરવોનું મૃત્યુ થશે, અમારી હાર એ નિશ્ચિત છે, છતાં મિત્રતા નિભાવવા માટે જીવનના છેલ્લા શ્વાસ સુધી એ કર્ણએ લડતા રહ્યા અને છેલ્લે વીરગતિને પામ્યા. ત્યારે મિત્ર એટલે એવો લાગણીનો તાર કે દૂર હોય છતાં હૃદયથી એક કનેક્ટેડ હોય. ભગવાન મને 100 સજા જરૂર આપજે, પણ ના કદી મને મિત્રોથી દૂર રાખજે. બીજી કોઈ પણ સજા છે મંજૂર, મિત્રોથી દૂર રહેવા ન કરજે મજબૂર. ફરિયાદ નહીં કરું કોઈ, ભલે ઓછું જીવાય, પણ વધુ સમય મારો મિત્ર સાથે વેડફાય. મિત્રો સાથે ઉડું છું કોઈ અલગ જ હવામાં, નથી મળતો એ નશો મને કોઈ મોંઘી દવામાં. મિત્રો સાથે હોય તો સુપર હીરો બની જાઉં છું, એમના વિના દરરોજ બસ ખીલુને કરમાઉં છું. માંગણી છે વાજબી મારી, હિસાબ કરજે પૂરા. મિત્રો વિના મારા શું, દરેકના જીવન છે અધૂરા, દરેકના જીવન છે અધૂરા. અને મિત્રતા ઉપર તો વૈજ્ઞાનિકે પણ સંશોધન કર્યું. અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન જનરલ ઓફ પર્સનાલિટી એન્ડ સોશિયલ સાયકોલોજી 5900 જેટલા વ્યક્તિઓ ઉપર મિત્રતાના પ્રયોગો કર્યા, અને પરિણામ એવું આવ્યું કે જેને જીવનમાં મિત્રો હોય એના જીવનમાં તણાવ, ચિંતા, એકલતા બધું જ ઓછું હોય. જેના જીવનમાં મિત્રતા હોય, કારણ કે મિત્રતાનો સંબંધ એક ગાઢ સંબંધ છે, આત્મીયતાનો સંબંધ છે, અને ગાઢ સંબંધથી તે જે જોડાય એના જીવનમાં હાર્ટ એટેક, સ્ટ્રોક આવી બધી જ સમસ્યાઓ ખૂબ ઓછી હોય. મિત્ર એ મુશ્કેલીના સમયમાં ભાવનાત્મક ટેકો આપે છે, અને એના કારણે લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે. મિત્રો એ આપણી ચિંતા, તણાવ આ બધું દૂર કરે, અને આપણા જીવનમાં આપણો આત્મવિશ્વાસ વધારે, આપણને જીવનના માર્ગે એ પ્રોત્સાહિત કરે, વખાણ કરીને આપણને જીવનમાં આગળ વધારવાના પ્રયત્નો કરે. ત્યારે આ બધા જ સંશોધનો એ વૈજ્ઞાનિકોએ કર્યા. અને છેલ્લે એક શેર કહીને આપણી કથાને પૂરી કરીએ. कौन किससे चाहकर दूर होता है, कौन किससे चाहकर दूर होता है, हर कोई अपने हालतों से मजबूर होता है. हम तो बस इतना जानते हैं, हर रिश्ता मोती और हर दोस्त कोहिनूर होता है. ત્યારે આવો મિત્રતાનો સંબંધ, પણ મિત્ર જેટલો કામનો એટલો નકામો. જો સારો મિત્ર મળી જાય તો એ સારા માર્ગે લઈ જાય, અને ખરાબ મિત્રની સોગંધ થાય. હજી આવશે, આપણે ઘણા બધા પ્રસંગો લઈશું આગળ મિત્રના સંગના, ત્યારે વાત કરીશ. પણ એ ખરાબ સંગ થાય, સોબત થાય ખરાબ મિત્રની, તો એ અવળે માર્ગે લઈ જાય, આપણું મોક્ષ બગાડે, આપણું જીવન બગાડે. એટલે મિત્રો કરવા, પણ સારા મિત્રો ને સાચા મિત્રો કરવા કે જે આપણને જ્યારે દુઃખનો સમય હોય, મુશ્કેલીનો સમય હોય ત્યારે એ મદદરૂપ થાય. ત્યારે મહારાજને પ્રાર્થના કરીએ, વિશેષ ને વિશેષ આપણી સાથે જીવનમાં જે પણ મિત્રતાના સંબંધો હોય એમાં ભગવાન મીઠાશ આપે, એવી ભગવાનને પ્રાર્થના સાથે આજની કથાને વિરામ આપીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.